અમદાવાદમાં એક મહિલા વકીલને ધમકી મળ્યાની ફરિયાદ અમદાવાદથી આ સમાચાર છે। પ્રાંજલ પટેલ નામના શખ્સે મહિલા વકીલને ધમકી આપ્યાનો આરોપ, વોઇસ અને વિડિયો કોલથી બીભત્સ ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ છે। મહિલા વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ। ગુજરાત હાઈકોર્ટની મહિલા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ વકીલના સમર્થનમાં અન્ય વકીલ સમાજ આ અન્યાયને વકીલ સમાજ નહીં સ્વીકારે। જે પટેલે આ નિવેદન આપ્યું છે, સાથે કહ્યું કે વકીલ પર હુમલો થશે તો શાંત નહીં બેસી। આરોપીને પોલીસ તાત્કાલિક પકડે। કોઈ પણ મહિલા વકીલ સાથે કોઈ પણ વ્યક્તિ આ કાયદો જે દેશમાં અમલ છે એના વિરુદ્ધમાં વર્તન કરશે તો ગુજરાતનો વકીલ એ તમામ મહિલા વકીલ સાથે છે। આવા કોઈ વકીલ ઉપર કોઈ પણ હુમલો થશે ગુજરાતનો વકીલ શાંત નહીં બેસી રહે। આખી ઘટનામાં પોલીસે સહકાર સારો આપ્યો છે। આરોપીને તાત્કાલિક પકડ્યો છે। નામદાર કોર્ટે ફિક્સ ફોર હિયરિંગ કર્યું છે। સમગ્ર રીતે આજે અમદાવાદ શહેરના વકીલોનો વિજય થયો છે। અમારા સંગઠનનો વિજય થયો છે। અમારા અવાજનો વિજય થયો છે। અહીં બેઠેલા તમામ વકીલો જે પોતાનો સમય કાઢી અને એક દીકરીના મદદ માટે આવ્યા છે, તમામ વકીલોનો હું આભાર માનું છું। જય હિન્દ।